ગેળાની માલિપા હનુમાન દાદા બેઠો છે હો। શ્રીફળનો પહાડ થઈ ગયો। એક વખત તમે હનુમાનજીને અહીંયાના ભાવથી યાદ કરો, તમારા ધારેલા કામ અટકી ગયા હોય અને દાદા હનુમાનને તમે શ્રીફળની માનતા માનો કે દાદા મારા ધાર્યા કામ બધાય જો પાર પડી જતા હોય તો ગેળા આવી અને એક શ્રીફળ રડતું મૂકી જાય, તારા ચરણોની માલિપા ધારેલા બધાય કામ પૂરા થઈ જાય। અને ધારેલા કામ પૂરા ન થાય ને તો હનુમાનજીના થડે ખોટ બેહે હો। મિત્રો આજ હું તમને એક એવા ચમત્કારી હનુમાન દાદાના મંદિરના દર્શન કરાવું જ્યાં કહેવાય છે કે મિત્રો તમારી કોઈ પણ મનોકામના કે કાંઈ પણ બાધા આવતી હોય જે પૂર્ણ ન થતી હોય તો અહીંયા ખાલી મંદિરે તમે આવો અને હનુમાનજી મહારાજને એક શ્રીફળ રડતું મેકો એટલે તમારે કહેવાય છે કે અહીંયા તમારે કોઈ પણ વિઘ્ન આવતું હોય કે બાધા આવતી હોય તો એ 101% પૂરી થઈ જશે અને લાખો કરોડો શ્રદ્ધાળુ ભક્તોની મનોકામના પૂરી થઈ ગઈ છે। તો આ મંદિર ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ આવેલું છે, તો શું છે દાદાનો ઇતિહાસ, તો ચાલો હનુમાનજી મહારાજના દર્શન કરવી અને ચાલો સાથે મળીને આપણે જાણીએ તેમનો ઇતિહાસ। તો મિત્રો પહેલાં તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી આવી પછી જાણીએ તેમનો ઇતિહાસ। તો મિત્રો હવે તમે પહેલાં તો કોમેન્ટ કરી બતાવજો કે આમાં તમને કેટલા હનુમાન દાદાની મૂર્તિ બતાવી છે। તો અહીંયા હનુમાન દાદાનું ખૂબ સુંદર મજાનું મંદિર છે। અહીંયા ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અને ખાસ શનિવારે અહીંયા તમે આવો તો અહીંયા એટલી બધી ભીડ હોય કે અહીંયા દર્શન કરવા હોય તમારે તો અહીંયા લાઈનમાં ઊભું રહેવું પડે। આજે શનિવાર નથી એટલે એટલી બધી ભીડ નથી। તો ચાલો પહેલાં તો આપણે તમારે હવે આવો અહીંયા તો અહીંયા ખૂબ સુંદર મજાનું હનુમાન દાદાનું મંદિર છે ને કહેવાય છે અહીંયા સાક્ષાત હનુમાનજી મહારાજ વિરાજમાન છે। તો પહેલાં આપણે દર્શન કરી લેવી અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલજો નહીં અને વિડીયોને દાદા શેર કરો અને ચેનલ ઉપર જે નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો તાકી તમને આવા ચમત્કારી મંદિર સૌથી પહેલાં જોવા મળે। અને કહેવાય છે કે મિત્રો આ મંદિર હનુમાન દાદાનું મંદિરનો ઇતિહાસ જોઈએ તો મિત્રો 500 થી 600 વર્ષ જૂનો તેમનો ઇતિહાસ છે। કહેવાય છે કે 600 વર્ષ પહેલાંનું જૂનું આ હનુમાનજી મહારાજનું મંદિર છે અને કહેવાય છે કે અહીંયા એક પૂંજારી હતા તો જે શ્રીફળ અહીંયા વધારવામાં આવ્યું હતું તો તેમને પ્રસાદી રૂપે જે અહીંયા છોકરા હતા તો તેમને આપવામાં આવ્યું હતું, પરંતુ બન્યું એવું કે જે છોકરાએ પ્રસાદી રૂપે શ્રીફળ જમ્યા હતા તો તે બધા અચાનક એમની તબિયત બગડી ગઈ અને ખૂબ માંદા પડી ગયા। તો ત્યાર પછી પૂંજારી ગયા હનુમાનજી મહારાજ પાસે અનુમતિ લીધી કે અને હનુમાન દાદા પાસે એવું માગ્યું કે જો તમારા પ્રસાદી ખાવાથી આ માંદા પડ્યા છે તો જો સાજા થઈ જાય તો અહીંયા કહેવાય છે કે અહીંયા હનુમાનજી મહારાજના મંદિરે કોઈ પણ શ્રીફળ અહીંયા આવે તો એ વધારશે નહીં, પરંતુ અહીંયા છે ને શ્રીફળ આમ આખું મેકવામાં આવે છે અને અહીંયા મોટો જબરો પહાડ થઈ ગયો એમ પણ કહીએ કે અહીંયા લાખો કરોડો શ્રીફળ તમને જોવા મળી રહે છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો। તો તે દૂતાનું કહેવાય છે કે હનુમાનજી મહારાજનો આ એક એવો ચમત્કાર છે કે અહીંયા હનુમાનજી મહારાજ શ્રીફળનો એટલો બધો પહાડ થઈ ગયો કે એમની વાત પૂછો। અને મિત્રો કહેવાય છે કે મિત્રો અહીંયા છે ને વર્ષોથી અહીંયા શ્રીફળ મેકવામાં આવે છે, પરંતુ આ હનુમાનજી મહારાજનો ચમત્કાર એવો રીતનો છે કે એવી મંદિરની આ ખાસિયત છે કે અહીંયા તમે ગમે એટલા શ્રીફળ વર્ષો જૂના શ્રીફળ છે પરંતુ અહીંયા એક પણ શ્રીફળ સડ્યું નથી અને એક પણ શ્રીફળમાંથી સુગંધ પણ આવતી નથી। કહેવાય છે કે આ હનુમાન દાદાનો એક ખૂબ સાક્ષાત ચમત્કાર પણ આપણે કહી શકીએ કે અહીંયા વર્ષો જૂના તમે હવે અંદાજ મારો કે શ્રીફળ જોઈને તમે અંદાજ મારો કે જેમની મનોકામના પૂરી થઈ ગઈ છે તે પણ અહીંયા શ્રીફળ ચડાવે છે અને અહીંયા દૂર દૂરથી ભક્તો ખાલી શ્રીફળ ચડાવવા માટે આવે છે શ્રદ્ધાળુ। અને શનિવારે તો ખાસ તમે આવો અહીંયા એટલી બધી ગળદી તમને જોવા મળે કે એમની વાત પૂછો માં। કહેવાય છે કે આ એટલો બધો પહાડ છે તો આમાંથી એક પણ નામની સુગંધ ગંદકી કે કાંઈ પણ થતું નથી અને એક પણ શ્રીફળ અહીંયા છે ને મિત્રો હવે સડતું નથી એમ પણ કહીએ। અને મિત્રો અહીંયા એવો કહેવામાં આવે છે કે અહીંયા તમે હનુમાનજી મહારાજના મંદિરમાંથી એક પણ શ્રીફળ જો તમે લઈ જાઓ કે કાંઈ પણ થતો તમારે છે ને 5 શ્રીફળ અહીંયા ચડાવવામાં આવે છે। તો આ ચમત્કારી હનુમાન દાદાનું મંદિર કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો અને અહીંયા તમે વિચાર કરો કે આ એટલો બધો પહાડ છે અને હર ભક્તોની મનોકામના પૂરી થાય છે। બસ દાદા પાસે તમે દિલથી માગો તો એ તમારું 101% એ તમારી મનોકામના હોય કે કાંઈ વિઘ્ન આવતું હોય તો એ પૂરું કરી દે છે। તો આ શ્રીફળ જોવો તમે પહેલાં ચારે બાજુ નજર મારો અહીંયા પહાડ થઈ ગયેલો છે એટલો મોટો થઈ ગયો, પણ અહીંયા શ્રીફળ તમે આવો તો શ્રીફળ વધારવામાં આવતું નથી પરંતુ અહીંયા છે ને આખું શ્રીફળ ચડાવવામાં આવે છે। તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં। તો મળીએ આપણે નવા વિડીયોમાં નવા લોકેશન સાથ, ત્યાં સુધી બાય બાય। અને જે પણ મળી રહ્યું હોય એ કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં ખાસ જય હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં।